સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપર ગામજનો દ્વારા રેતી ભરેલા ટ્રેક્ટર તથા ડમ્પરો બેફામ દોડતા હોય બાળકોને 10 દિવસથી શાળાએ મોકલવાનું બંધ કરી પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તો રજૂઆત કરવા આવેલા લોકોને ધમકીઓ મળતા પ્રાંતિજ પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં પરત ફર્યા હતા। પ્રાંતિજના સાપર ખાતે રાત દિવસ બેરોકટોક રેતી ભરેલ ટ્રેક્ટર ડમ્પર પાસ પરમિટ વગર વહન કરી રહ્યા છે કે જેમાં સાપર પ્રાથમિક શાળાની બાજુમાં આવવા જવાનો રસ્તો પસાર થતો હોય અને રસ્તા ઉપરથી નદીમાંથી રેતી ભરીને પસાર થતા હોય છે, જેને લઈને શાળાએ જતા બાળકોને અકસ્માતનો ભય રહે છે અને શાળાના બાળકોને અકસ્માત પણ થાય છે। તો આ અંગે વાલીઓ તથા ગ્રામજનો દ્વારા ઉપર સુધી રજૂઆત કરવામાં આવી છે, પણ કાંઈ નિવેડો ન આવતા વાલીઓ દ્વારા અકસ્માતના ભયને લઈને છેલ્લા 10 દિવસથી બાળકોને શાળાએ ન મોકલી ઘરે રાખે છે। તો બાળકો ઘરે રહેતા તેમના અભ્યાસની સાથે ભાવિ ઉપર પણ અસર જોવા મળશે। તો ગ્રામજનો તથા વાલીઓ દ્વારા આજે પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંત અધિકારી આયુષીબેન જૈન તથા પ્રાંતિજ નાયબ મામલતદાર ભરતભાઈ પુરોહિતને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તો રજૂઆત કરવા આવેલ વાલીઓ તથા ગ્રામજનોના ઘરે જઈને રેતી માફિયાઓ દ્વારા ધમકીઓ આપી હતી। ધમકીઓ મળતા રજૂઆત કરવા આવેલ વાલીઓ તથા ગ્રામજનો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા। પ્રાંતિજ પોલીસની અરજી દ્વારા રજૂઆત બાદ પ્રાંતિજ પોલીસ દ્વારા તેઓને પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં લઈ જવામાં આવ્યા હતા। તો હાલ તો બેરોકટોક દોડતા રેતી ભરેલ ટ્રેક્ટર ડમ્પરને લઈ વાલીઓ બાળકોને શાળામાં ન મોકલતા શાળાએ આવતા 319 બાળકોમાંથી માત્ર 70 બાળકો જ શાળાએ જોવા મળ્યા હતા। શાળાના આચાર્ય રાજેશકુમાર જયંતિભાઈ પટેલ દ્વારા પણ રેતી ભરેલ ડમ્પર ટ્રેક્ટરના કારણે વાલીઓ બાળકોને શાળાએ ન મોકલતા હોવાનું જણાવ્યું હતું। આ અંગેની રજૂઆત તાલુકામાં તથા જિલ્લામાં મૌખિક તથા લેખિતમાં કરવામાં આવી હતી। તેવું જણાવાયું હતું કે ગ્રામજનો વાલીઓની એક જ માંગ છે કે સ્કૂલ આગળથી નીકળતા રેતી ભરેલ ડમ્પર ટ્રેક્ટર બંધ નહીં કરવામાં આવે તો બાળકોને તો શાળાએ નહીં મોકલે અને આવનારા દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા હાલ તો હપ્તાની લાઈમાં આંખે પાટા બાંધીને બેઠવું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ઉમંગ રાવલ, પ્રાંતિજ। અમે અમારા ગામમાં રેતીના ટ્રેક્ટર અને હાઈવાની અતિશય ત્રાસ વધી ગયો હતો। છેલ્લા 6 મહિનાથી ત્રાસ વધી ગયેલો છે અને સ્કૂલમાં બાળકો આવતા નથી અને અમે મોકલતા પણ નથી 10 દિવસથી। તેના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા। અમે પ્રાંત સાહેબને બી આપ્યું અને મામલતદાર સાહેબને બી આપ્યું। હજી શિક્ષણ અધિકારીને બી આપવાના છીએ, સંસદ સભ્યને બી આપવાના છે, ધારાસભ્યશ્રીને આપવાના છીએ અમે આવેદનપત્ર। રજૂઆતમાં એવું છે કે અમારા ગામમાંથી ટ્રેક્ટર પર ડે 200 થી 300 ટ્રેક્ટર નીકળે છે અને હાઈવા 100 થી 150 નીકળે છે અને કોઈ સેફટી વગર બાળકોને ગામથી સ્કૂલ 1 કિલોમીટર દૂર છે, કારણ કે રોડ ઉપર ચાલવાની જ કોઈ સુવિધા, આજુબાજુ ખાડા કાદવ કીચડ, બાળક ક્યાંથી જાય અને અકસ્માતનો ભવ રહેલો છે, એટલા માટે કોઈ બાળક સ્કૂલમાં આવતું નથી। 3 થી 4 વખત આવેદનપત્ર આપવામાં આવેલા હતા, ઓનલાઈન કમ્પ્લેન બી નાખવામાં, પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી। જો રજૂઆત નહીં સાંભળવામાં આવે તો અમારા ગામની પૂરેપૂરી તૈયારી છે। અમારે ભૂખ હડતાલ પર સત્યાગ્રહ માર્ગ પર ઉતરવાની તૈયારી છે, કારણ કે હવે બીજો કોઈ વિકલ્પ નહીં। કરીબ 15 દિવસથી એક પણ બાળક સ્કૂલમાં જતું નહીં, નીલ હાજરી પૂરવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપણ ગામનો આ પ્રશ્ન છે કે જે આજ રોજ સાપણ ગામના તમામ સમાજના રહીશો જે વારંવાર લીજના માફિયા કે જે લીજ ચલાવે છે એમને ખનીજ માફિયાઓ ત્યાંથી ટ્રેક્ટરો લઈને જાય છે। બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં કરીબ 400 છોકરાઓ ભણે છે અને એ છોકરાનું ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, કારણ કે આ પહેલાં 3 મહિના પહેલાં પણ રજૂઆત થઈ ગયેલી હતી અને એના પહેલાં પણ એક બાળકને ટ્રેક્ટરથી વાગી અને એના જિંદગીભરનો એનો લકવા થઈ ગયો છે, ચાલી નથી શકતો સરખો, એનું ઓપરેશન આવ્યું છે। એ આવું વારંવાર થવાથી ગામના રહીશો રોષે ભરાયા છે અને તંત્રને કહેવા માટે આવે છે। મામલતદાર સાહેબને કહ્યું, પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી, પણ કોઈ રજૂઆતનો અંત જ નથી આવતો। આજે પણ આ ભેગા થઈને કહ્યું અને એમના
મને 2-3 લોકો અહીંયા કહ્યું, હું સામાજિક કાર્યકર્તા તરીકે રેખાબેન સોલંકી એમના સાથે છું, કે ભાઈ અમને ધમકીઓ બી માફિયાઓની આવે છે. તો શું આ લોકોએ રજૂઆત કરી છે અને આમની પર કાલે કોઈ હુમલો થાય કે આમની ઉપર કોઈ જાન લેવા હરકતો થાય તો એનો જવાબદાર કોણ રહેશે? આજે આ લોકો એવું કહે છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો, કારણ કે ભાઈ એમને ધમકીઓ આવી છે. એ છોકરાઓ અત્યારે અહીંયા આવ્યા, એમના ઘરે એવો ફોન આવ્યો છે કે ભાઈ તમે લોકો આવી રજૂઆત કરવા ગયા છો, તો પછી આ રજૂઆતના ધમકી ભર્યા સ્વરોમાં જે આ લોકોને અત્યારે કહેવામાં આવે છે, જેથી કરીને ઘણા લોકો ડરી ગયા છે. કેમ કે દરેકનો પોતાનો દીકરો વાલો જ હોય અને ખનીજ માફિયાનો કોઈ ભરોસો નહીં. છોકરાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. 15 દિવસથી છોકરાઓ સ્કૂલે નથી જતા. શું આ દેશનું ભવિષ્ય આ છોકરાઓ કોઈ દિવસ અબ્દુલ કલામ કે કોઈ ઉદ્યોગપતિ કે પછી ગાંધી ચીજા માર્ગે કોઈ સાંસદ કે રાષ્ટ્રપતિ બની શકે એવા નથી? શું ગરીબ જનતા આ લોકોને આખાડે દેખાતું નથી કે આવા છોકરાઓનું ભવિષ્ય ખોરવાય છે? અને એમાંય બી તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર નથી. અને આજ પણ આ લોકો પોલીસ સ્ટેશને અત્યારે અમે જવાના છીએ, કારણ કે બધા ઘરે જતા ડરે છે. એટલે પોલીસનો સહારો લીધા વગર આ કોઈ ઘરે જઈ શકે એમ નથી. સાચી વાત છે ને પહેલા કે ભાઈ બધા એવું કે છે કે અમારી જીવના જોખમ છે, એટલે બધા અત્યારે પોલીસ સ્ટેશન અમે જઈએ છીએ, આની રજૂઆત કરીએ છીએ. આ ટ્રેક્ટરોનો રસ્તો બદલાવો, લીજના માફિયાઓને એમને અલગ રસ્તો આપો, યા તો પછી સ્કૂલના ટાઈમે કે સ્કૂલના છૂટવાના ટાઈમે કોઈ રસ્તો કાઢો. એવું નથી કે ભાઈ અમને કઈ એમની જોડે પર્સનલી દુશ્મની છે, ના. છોકરાના ભવિષ્યને લઈને આ રીતે આજુબાજુ કાદેવ કિચડ હોય, રસ્તો સાંકડો હોય, છોકરા આવતા હોય ને એમાં લીજની અંદર ડ્રાઈવરો સીધા નશાની અંદર ગાડીઓ લઈને છૂટી જાય તો કોકનો મારી જાય, મરી જાય, એની જવાબદારી કોણ? એટલે તંત્રને અમારી રજૂઆત છે ને અત્યારે હાલ અમે બધા પોલીસ સ્ટેશને જઈ અને આ બધા માટે રજૂઆત કરવા જવાના છીએ. હું ગુજરાત શાળામાં ભણું છું. આ કાદે લીધે પેટ્રોલ લીધે કાદે દારૂ પીને આવું છું. કાદે ઉડાડે છે ઉપર રેતીનો ટેટા છે. કેટલા દિવસથી નથી જતા? 10 દિવસ. કઈ સ્કૂલમાં ભણો છો? સાપટ પ્રાથમિક શાળા. તો સ્કૂલમાં અત્યારે જો છો તમે? ના. કેમ નહીં જતા? ટ્રેક્ટર બંધ થાય ત્યાં ન જાય અમે. કેમ ટ્રેક્ટરોથી બીક લાગે છે? હા. કઈ સ્કૂલમાં ભણો છો બકા? સાપટ પ્રાથમિક શાળા. કયા ધોરણમાં? 7મા. તો આજે કેમ સ્કૂલમાં નહીં ગયા? ટ્રેક્ટરના કારણે ને કાદેવના કારણે. કેટલા દાડા નહીં જતા? 10 દાડા. 10 દાડાથી નહીં જતા. તો કોણ ના પાડે છે સ્કૂલમાં જવાનું? મમ્મી પપ્પા. કેમ ના પાડી છે? કે ટ્રેક્ટર વાળા દારૂ પીને ડિસ્કો જાય એટલા માટે. તારા જેવા કેટલા છોકરા નથી આવતા તો સ્કૂલમાં? બસ છોકરા સુધી. બાળકો શાળામાં ના આવવાનું કારણ જે રેત ભરેલા ટ્રેક્ટરો આવે છે એ ટ્રેક્ટરોના કારણે બાળકોનો અકસ્માત થવાનો સંભવ રહે છે, એટલે વાલીઓ બાળકોને શાળામાં મોકલવાની ના પાડે છે, એટલે નથી આવતા. સ્કૂલમાં આપણે રજીસ્ટર સંખ્યા 319 સંખ્યા છે અને છેલ્લા 3 દિવસથી 80, 90, 70 આજે 70 સંખ્યા હાજર છે. તે 200, 250 સંખ્યા જેવી ગેરહાજર છે. હા, આ બાબતે મૌખિક રજૂઆત કરી દીધી છે, જાણ કરી છે તાલુકામાં, અને આજે લેખિતમાં જાણ કરવાની છે. તો 3 દિવસથી આટલી સંખ્યા આવે છે શાળામાં. હા, ગ્રામજનો 2-3 વખત મારા જોડે આવ્યા હતા કે સાહેબ આવો પ્રશ્ન છે. એમની રજૂઆત સાચી હતી કે બાળકોનું જોખમ છે. પછી મેં કીધું કે તમારા જે પ્રશ્નો છે રજૂઆત કરો આગળ. એની પછી આગળ રજૂઆત કરી, એ મહિના પણ આગળ પણ રજૂઆત કરી હતી, એમની લેખિતમાં અરજીઓ પણ આપેલી હતી, પણ ના થઈ. એટલે પછી એમને આ પગલું લીધું છે કે આ કારણો બાળકને શાળા મોકલતા નથી. મારું નામ રાજેશ કુમાર જયંતિભાઈ પટેલ.